ભાગ પહેલો। જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બે ભાગમાં વાર્તા સાંભળીશું। એક ભાગ આજે સાંભળીશું, એક ભાગ કાલે સાંભળીશું। મિત્રો, રાધા તેના પતિ દિનેશ અને સાસુ શાંતાબેન, સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવતી હતી। આમ તો તેના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી। દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા આજુબાજુની સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી। મોંઘવારીના આ જમાનામાં માંડ પેટ પૂરતું રહેતા હતા। એમાં સાસુ સસરાની વૃદ્ધા અવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ। આખર તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહેતી। કમાણી અને ખર્ચના છેડા ક્યારેય મળતા જ ન હતા। ઘણીવાર વિચાર કરે કે આ મહિને થોડી કરકસર કરી બચત કરીશું એટલે આવતા મહિને આ ખર્ચ નીકળી જાય। પરંતુ કહે છે ને કે ધારેલું કામ ક્યારેય પાર પડતું નથી। અચાનક એવો ખર્ચો કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુ પર રહે અને ઉલટાનો ડબલ ખર્ચો કરવો। ઘણીવાર તો ઓછીના પૈસા લેવાનો પણ વખત આવે। આવી ગઈની હાલતમાં પણ પરિવારમાં સુખ અને શાંતિ હતા। હળી મળીને શાંતિથી જીવન પસાર કરતા હતા। રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી તેના સાસુ સસરા પોતાના ઘરકામમાં રાધાને ઘણી મદદ કરતા। મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ મળતા। રાધાને પણ પગમાં જોર રહેતું। મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતા। આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવી તૈયાર રાખતી અને રાત્રિનું જમવાનું બધાએ સાથે જ જમવાનું એવો પરિપક્વન નિયમ હતો જે બધા સભ્યોને એકબીજા સાથે જોડી રાખતો હતો અને ઔપચારિકતા, શાંતિ અને પ્રેમ આપતો હતો। એકબીજાના સુખ દુઃખ વહેંચી સાથે રહેતા પરિવાર પર આજુબાજુ રહેતા લોકોને પણ માન અને આદર હતું। ગરીબમાં પણ કેવા હળી મળીને રહે છે એ દાખલો આપવા માટે આ પરિવારની ગણના થતી। એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા, દિનેશ અને મેહુલ એક પાર્કમાં ફરવા ગયા। પાર્કમાં લપસપટ્ટી, હિંચકા અને અવનવી રમતો જોઈ મેહુલ ખૂબ ખુશ થયો। રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ જ હરખાતા હતા। બંને એવી પણ વાતો કરતા હતા કે છેલ્લે ક્યારે આપણે ફરવા ગયા હતા તે પણ યાદ નથી। આ નાની અમથી ખુશી પણ એને માટે તો જાણે મોટો અલાદીનનો ચિરાગ મળ્યો હોય તેવી હતી। ત્રણે ખુશ થતા થતા ઘરે આવતા હતા। આ નજીવી ખુશી પણ કિસ્મતને મંજૂર નહીં હોય એટલે જ એક મોટી આફત પરિવારમાં નાખી દીધી। પાર્કમાંથી ફરીને આવતા દિનેશની એક્ટિવાની પાછળથી એક મોટા વાહને ધક્કો માર્યો, જેનાથી રાધા અને દિનેશ એક બાજુ પડ્યા અને મેહુલ રસ્તા વચ્ચેના સર્કલની દિવાલે અથડાયો। રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો, પરંતુ મેહુલના માથામાંથી લોહી પાણીની જેમ વહેતું હતું। તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે પણ એ જોવાની રાધાને કે દિનેશને હિંમત ન હતી। રાધા ચોધારા આંસુએ પોતાના વહાલસોયા દીકરાને સાડીના પાલવથી લોહી બંધ કરવા મથતી હતી અને આ બાજુ દિનેશ કોઈકની મદદ લેવા આગળ પાછળ દોડતો હતો। આ કળિયુગમાં દયા પ્રેમીઓ જાણે મરી પરવાયા હોય તેમ એક્સિડન્ટનો કેસ છે, અમારે આ પોલીસના લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતા। ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર રફાચક્કર થઈ ગયો। દિનેશે ફટાફટ 108 બોલાવીને મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો। મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ
મારા દીકરાની સારવાર કરાવું, પરંતુ મોંઘું દાટ બિલ ચૂકવવાની તેની પરિસ્થિતિ જ નહોતી. મેહુલની ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો. તાત્કાલિક સારવાર અને તપાસ પછી ખબર પડી છે મેહુલની માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને એક પગમાં પણ હાડકાઓમાં ફ્રેશ પડી છે. મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે, એટલે ઓપરેશન કરવું પડશે. રાધા અને દિનેશના તો પગ નીચેથી જમીન સરકી જાય છે કે હવે શું કરવું. કંઈ પણ વધારે કર્યા વગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય છે. ત્યાં પણ સારવાર દરમિયાન આ જ નિદાન આવે છે. ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ જ આવશે, પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી. દિનેશ હળવા અવાજે ડૉક્ટરને પૂછે છે કે સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે? ડૉક્ટર દિનેશ અને રાધાના અવાજ અને પરવેશ પરથી સમજી જાય છે કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે ડૉક્ટર આશ્વાસન આપતા કહે છે કે જો ભાઈ, ઓપરેશન બહુ મોટું અને જોખમ વાળું છે, એટલે પૈસાની વધારે જરૂર પડશે. ઓછામાં ઓછી 1.5-2 લાખની ગણતરી કરવી પડશે. દિનેશને પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરીને ડૉક્ટરને થોડો આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી. ડૉક્ટર બોલ્યો કે તમારી પરિસ્થિતિ જોઈને પહેલેથી જ મેં મારી ફી ઓછી રાખી છે. બીજા ડૉક્ટરને બોલાવીને ઓપરેશન કરવાનું હોવાથી હું તને બીજી કંઈ મદદ કરી શકું તેમ નથી, પરંતુ એક ટ્રસ્ટીનો નંબર લખી આપું છું જે ઘણા લોકોને મદદ કરે છે. તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે. મારી આ ચિઠ્ઠી તું તેને આપજે, એટલે બનતી સહાય તે કરશે. રાધા અને દિનેશના જીવનમાં જીવ આવ્યો. તે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે ભગવાન, આવી જ રીતે મદદ કરતો રહેજે અને અમારો જીવ એવો અમારો દીકરો આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે. પરંતુ મેં એક કવિતામાં લખ્યું છે, એ પંક્તિ અહીં સાચી ઠરે છે કે કહેવું પડે ભાઈ, કુદરતનું કેવી વાકી ચૂકી છે, ઉકેલાય નહીં ક્યારેય એની એવી આડી ઘૂંટી છે. ક્યારે કહેર ને ક્યારે મહેર એ જેની વૃત્તિ છે, ક્યારે આપે ઢગલો ખુશી, ક્યારે દુઃખનો પહાડ દે. દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વાળીને ન જોતા હોય એમ એક નવી મુસીબત ઊભી થાય છે. જે ટ્રસ્ટીની ચિઠ્ઠી ડૉક્ટરે લખી આપી હતી, એ ટ્રસ્ટીનું આજે વહેલી સવારે જ નિધન થયું. એટલે પરિવારના સભ્યો તેના મૂળ વતનમાં ગયા છે. હાલ કોઈ મળી શકે તેમ ન હતું. દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ કે એવો તો મેં શું ગુનો કર્યો છે, આટલી ભારે સજા મારા દીકરાને ભોગવવી પડે છે. તે ભગવાનને આજીજી કરતા કહે છે કે હે પ્રભુ, મારા પર નહીં તો મારા આ કુમળા દીકરા પર તો દયા કર. ઉગતા નવા ફૂલને ખીલ્યા પહેલાં જ શા માટે કરમાવી દેવા ઊભો થયો છે? શા માટે તારા પરની અમારી શ્રદ્ધા ડગમગાવે છે? આખી જિંદગી અમે તારી પાસે ક્યારેય કશું આશા રાખી નથી, અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. નિશાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલ આવે છે અને ડૉક્ટરને વાત કરે છે, તો ડૉક્ટર પણ એવો જ જવાબ આપે છે કે આનાથી હું વધારે કંઈ કરી શકું તેમ નથી. રાધા ચોધારા આંસુએ રડે છે, પરંતુ દિનેશ સિવાય સાંભળવા વાળું કોઈ નથી. એકબીજાને પર સંપેશ આશ્વાસન આપતા હિંમત રાખી આપણે જ કંઈક કરવું પડશે એવો નિર્ણય કરે છે. રાધા દિનેશને કહે છે કે કાલે તમે કંપનીમાં જઈને તમારો PF અને એડવાન્સ પગાર લઈ જમા કરાવી દેજો. હું પણ જ્યાં જ્યાં કામ કરું છું
ત્યાંથી આ મહિનાનો પગાર અને આપે તો 2 મહિનાનો એડવાન્સ પગાર માગી પૈસા જમા કરાવી દઈશ. દાગીનામાં તો મારી પાસે આ છે તે વેચી દઈશ અને થોડા ઝાઝા પડોશીઓ પાસેથી ઉછીના લેશું જે ધીરે ધીરે ચૂકવી આપીશું. રાધા અને દિનેશની વાત સાંભળતા જ તેના સાસુ દરવાજો ખખડાવી અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે અમારી પાસે જાજુ નથી, પરંતુ આ મારી બુટી અને ચૂક છે. તે વેચીને જે પૈસા મળે તે મારા જીવલાને બચાવવા વાપરજો અને આ લ્યો 15,000 જે અમારી મરણ મૂડી હતી, મારા જીવલાને બચાવી લેજો. એમ બોલતા બોલતા તો બા ધ્રુસકે રડી પડ્યા. તેને જોઈને રાધા, દિનેશ અને બાપુજી પણ ખૂબ રડ્યા. મંદિર પાસે જઈને નિશાસો નાખતા બા બોલ્યા કે હે પરભુડા, તારે લેવા હોય તો અમને એક સાથે બંનેને લઈ લે, પરંતુ મારા વ્યાજને જીવનદાન દે અને સાજો કર. આ કુમળા બાળકે તારું શું બગાડ્યું છે કે એને આટલી મોટી સજા કરે છે? પરંતુ ભગવાનને તો જાણે તેની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હોય. એમ એક પછી એક ઉપાધિઓ આપવાનું ચાલુ જ રાખ્યું. માંડ કરીને એક આશાનું કિરણ દેખાય ત્યાં જ એ આશાને મૂળમાંથી બાળી બીજી મોટી ઉપાધિ રાધા દિનેશના જીવનમાં નાખી દે કે બિચારા એમાંથી નીકળી જ ન શકે. બધા થોડા સ્વસ્થ થઈ આજુબાજુમાં અને મિત્રોમાં પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી. પરંતુ દિલીપની આવકની બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછા આપી શકે તેમ નથી. તેની આર્થિક પરિસ્થિતિ માંડ ઘર ચાલે તેવી છે. ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકવશે? કોઈકે કહ્યું કે મેં હમણાં જ ગામડે પૈસા મોકલી દીધા. પહેલાં બોલ્યો હોત તો કંઈક મદદ કરત. એક મિત્રને પત્ની બીમાર હોવાનું બહાનું કાઢ્યું તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું. આમ બધાએ દુઃખ ન લાગે તે રીતે એના કેન કરીને ના પાડી દીધી. દુઃખી થયેલા પતિ પત્ની નિશાસો નાખતા ઘરે આવ્યા. વિચાર કરતા ક્યારે સવાર પડી તેનું બંનેને ખ્યાલ જ ન રહ્યો. આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ. તારા કરતાં તો દુશ્મન સારો, તેને પણ થોડી દયા આવે. તારે પરીક્ષા કરવી હોય તો અમારી કર, પણ મારા દીકરાને બક્ષી દે. ભગવાન. સવાર પડતા જ દિનેશ કંપનીમાં જઈને મેનેજરને ઓવર ટાઈમ અને 2 મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરે છે. તો મેનેજરે કહ્યું કે તું અરજી કરી મને આપ, હું આ અરજી મેન ઓફિસમાં મોકલીને તારું કામ કરાવી દઈશ, ચિંતા ના કરીશ. આજે આ મેનેજર સાહેબ દિનેશને ભગવાન કરતાં પણ વિશેષ લાગતા હતા. મનમાં થોડો રાજી થયો, પરંતુ કામ થશે કે નહીં? મનમાં હતું કે આ વખતે પણ નક્કી ભગવાન કોઈક રમત રમશે. ભગવાન પરનો વિશ્વાસ ડગી જતા હવે તે તેમ પણ બોલી શકે તેમ ન હતું કે ભગવાન જે કરે તે સારું. આ બાજુ રાધા જયાં પોતે કામ કરતી હતી તે શેઠાણીઓને રડતા બધી વાત કરી છે અને આ મહિનાના પગાર સાથે 2 મહિનાનો પગાર એડવાન્સ આપવા માટે વિનંતી કરે છે. પરંતુ એક ગીત છે ને કે સુખ કે સબ સાથી દુઃખ में ના કોઈ. આજકાલના આ કળિયુગમાં માનવતા જાણે કે ક્યાંય મરી પરવરી હોય તેમ 1-2 શેઠાણીને છોડી બધાએ ના પાડી. બધાને એમ જ હતું કે બીજી બધી કામવાળીઓની જેમ આ પણ કદાચ પૈસા લઈને જતી રહેશે તો આપણે ક્યાં શોધવા જઈશું? જે કાંઈ થોડા પૈસા આવ્યા તે હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડૉક્ટરને વિનંતી કરી કે તમે સારવાર ચાલુ કરો, અમે ગમે તેમ કરીને પૈસાની સગવડ કરી દઈશું. કુદરત જાણે રાધા દિનેશની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસને દિવસે
પરિસ્થિતિ કથળતી જતી હતી. દિનેશ ઓફિસમાં કરેલી અરજીની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણોસર કંપનીમાં આગ લાગી છે અને કંપની માલ સામાન સાથે બળીને રાખ થઈ ગઈ છે. કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે. એટલે જ્યાં સુધી વીમા કંપની બધી જ કાર્યવાહી પૂરી ન કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે. એક કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ. દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને બધા ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફળિયામાં ફેંકી દીધા. રાધા અને તેના સાસુએ શાંત કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ આજે દિનેશ શાંત થાય તેમ જ ન હતો. શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો કે તેને કોઈ રસ્તો સૂચતો જ ન હતો. રાધા શાંત પડતા કહે છે કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અત્યારે ભગવાન આપણી આખરી પરીક્ષા લઈ રહ્યો છે. પરીક્ષા તેની જ થાય તે ભગવાનને વહાલા હોય. નક્કી આમાં પણ આપણું કંઈક સારું જ હશે. દિનેશ બોલ્યો, રાધા તું તો માણસ છે કે બીજું કાંઈ? આટલું દુઃખ આપવા છતાં હજુ ભગવાનના ગુણગાન ગાવામાંથી ઊંચી આવતી નથી. મને હવે તેના પર જરા પણ શ્રદ્ધા નથી. તારે તારા પ્રભુડાને પૂજવો હોય તો પૂજ. હું તો હવે તેની સામે જોવાનું પણ નથી. હું તો હવે તેની સામે જીદે ભરાણો છું કે જો તેને મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા દીકરાને સાજો કરવો જ પડશે. આખી જિંદગી હું નીતિથી ચાલ્યો છું અને બીજાને મદદ કરવામાં મેં હાથ લંબાવ્યો છે, પરંતુ કોઈ આગળ ક્યારેય મદદ માટે હાથ લાંબો કર્યો નથી. છતાં આટલું દુઃખ આપતા તે ધરાતો નથી તો તે તેના રસ્તે અને હું મારા રસ્તે. એવામાં ડૉક્ટરનો ફોન આવે છે કે મેહુલની તબિયત બગડી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે. હોસ્પિટલમાંથી મોહનભાઈ પણ ધ્રુસકે રડતા બોલે છે કે દિનેશ કુમાર જલ્દી કંઈક કરો, નહીં તો આપનો વાઘ. એમ બોલતા બોલતા ફોન કાપી નાખે છે. દિનેશ કંઈ પણ વિચાર કર્યા વગર જ નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતો હતો. તેના દસ્તાવેજ અને બીજા જરૂરી કાગળ લઈ દવાખાને પહોંચ્યો અને ડૉક્ટરને બધી વાત કરી કે આવી રીતે પરિસ્થિતિ વણસતી જાય છે. મહેરબાની કરીને તમે અમને મદદ કરો. આ દસ્તાવેજ તમે રાખો. હું થોડા દિવસમાં પૈસાની સગવડ કરી તમને આપી દઈશ. નહીં તો તમે આ મકાન વેચી નાખજો. પ્રભુ પણ હવે થોડો થાક્યો હોય તેમ દુઃખ ઓછા કરવા ડૉક્ટરે હા પાડી કે વાંધો નહીં, ચિંતા ન કરીશ તો સારા વાના થશે. હું સારવાર ચાલુ કરું છું. આ બાજુ રાધા કામ કરવા જાય છે. ત્યાં ટેબલ પર પડેલા સમાચાર પત્રમાં એક જાહેરાત વાંચે છે અને ત્યાંથી તરત જ રવાના થઈ ઘરે પાછી આવે છે. જાહેરાતની આખી વાત તે દિનેશને કરી છે કે સુરતમાં એક વૃદ્ધની દેખરેખ રાખવાની છે. એ પથારી વંશ છે અને દીકરા વહુ અમેરિકામાં રહે છે. એટલે જેટલા પૈસા માગે એટલા આપીશું, પરંતુ તેનું ધ્યાન રાખવા સાથે તેની દૈનિક ક્રિયાઓ પણ કરવી પડશે. જેમ કે ડાયપર બદલવા, નવરાવવા, ધોડાવવા, જમાડવા બધું જ કરવાનું રહેશે. નંબર આપેલો છે તો તમે કહો તો હું તેની સાથે વાત કરું. હા પાડે તો હું થોડો વખત ત્યાં જઈ આવું, જેથી આપણી માથે આવેલી સમસ્યામાંથી થોડા ઉપર આવીએ. દીકરાને મૂકીને જતાં મારો પણ જીવ ચાલતો નથી, પરંતુ એક આશાની કિરણ બંધાણી છે અને આમાં કંઈક સારું હશે તો જ આ રસ્તો આપણને મળ્યો હોય તેમ વિચારી સાસુ અને દિનેશ બંનેની સહમતિથી ફોન કરે છે અને સામેથી જવાબ આવે છે કે તમે કાલે જ હાજર થઈ જાઓ અને 15 દિવસમાં તમારો એડવાન્સ પગાર 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા કરાવી દઈશું. ભગવાન ઉપર થોડી આસ્થા જાગી છે કે નક્કી હવે કંઈક સારું થશે.
રાધા દિનેશને લઈને દીકરાને મળવા હોસ્પિટલ જાય છે. મેહુલ હજી આઈસીયુમાં છે એટલે તેની સાથે વાત તો કરી શકે તેમ નથી, પરંતુ દૂરથી રડતી આંખોએ તેને જોઈ રહે છે. તે જાણે તેની સાથે વાતો કરતી હોય એમ કહે છે કે બેટા, હવે તું જલ્દી સાજો થઈ જઈશ. ભગવાન આપણી સાથે જ છે. તું જરાય ચિંતા કરતો નહીં. તને મૂકીને જતા મારો જીવ ચાલતો નથી, પરંતુ છાતી ઉપર પથ્થર મૂકીને મન મજબૂત કરીને તને બચાવવા ખાતર હું તારાથી દૂર જઈ રહી છું. તો દીકરા, મને માફ કરજે. 1 મિનિટ પણ જેને મારાથી છૂટો પાડ્યો નથી એવા મારા વહાલા દીકરાની આવી રીતે મરણ પથારીમાં મૂકીને જતા આમાની હાલત કેવી છે તે તું પણ જાણી શકતો હોઈશ. થોડા જ દિવસોમાં હું પાછી આવી જઈશ. સુરતમાં હું જેના ઘરે જાઉં છું તે માજીને પણ હું દિલથી સેવા કરીશ કે જેનાથી તેના આશીર્વાદ આપણા પરિવારને મળે અને તું જલ્દી સાજો થઈ જા. પછી બંને ડૉક્ટરને મળવા જાય છે તો ડૉક્ટરનું હસવું મોઢું જોઈને બંને ખૂબ ખુશ થાય છે કે જરૂર કોઈ સારા સમાચાર છે. ડૉક્ટરે કીધું કે દિનેશ, તમારા વળતા દિવસો આવ્યા છે. તમે ચિંતા નહીં કરતા. મેહુલની તબિયત હવે બહુ જ સરસ છે. કોઈ ચિંતા જેવું નથી. થોડો સમય લાગશે પરંતુ બધું સારું થઈ જશે. આ વાત સાંભળી બંનેના પગમાં જાણે તો એવું તો જોર આવ્યું કે હવે કોઈની પણ હિંમત નથી કે અમને હરાવી શકે. મોતના મોઢામાંથી પાછા આવેલા દીકરાના ખુશીના સમાચાર સાંભળી બા અને દાદા પણ ખૂબ ખૂબ ખુશ થયા. આંખોમાંથી ખુશી ચોધારા આંસુ વહેવા લાગ્યા. દાદીમાં બોલ્યા કે હે પ્રભુડા, આટલા બધા હેરાન કરવામાં તને શું ખુશી મળી? પણ જે થયું તે તું અમારી સાથે જ છો એની તે અમને સાચી સાબિતી આપી દીધી. તારો જેટલો પાળ માનીએ એટલો ઓછો છે. મારો દીકરો ઘરે આવશે એટલે તારી બધી માનેલી બાધાઓ અમે પૂરી કરીશું. પણ હવે મહેરબાની કરીને કોઈ નવી મુસીબત ના મોકલતો. થોડી વારમાં રાધા અને દિનેશ ઘરે આવે છે અને રાધાની સુરત જવા માટેની બધી તૈયારીઓ ચાલુ કરે છે. દીકરાને છોડી જવાના દુઃખ કરતાં તેના સાજા થવાની ખુશીથી હવે રાધાને એક નવો આનંદ અને ખુશી થાય છે. તેનામાં હવે એક નવી હિંમત આવે છે કે હવે જાણે દુનિયા જીતી લીધી છે. નક્કી હવે અમારા દુઃખના દિવસો ગયા છે અને સુખનો વારો આવ્યો છે. એક નવા સુખની આશામાં સવારે વહેલી ઉઠી પ્રભુ પ્રાર્થના કરી સુરત જવા માટેની તૈયારી કરે છે. રાધાને વહેલી સવારની કર્ણાવતી ટ્રેન પકડવાની હતી એટલે વહેલા ઉઠી કામ પૂરું કરી ફટાફટ રેલવે સ્ટેશન પહોંચી. સ્ટેશન ઉપર જ્યાં જુએ ત્યાં ભીડભાડ, બૂમ બરાડા અને ધક્કા મૂકી. એક ટ્રેન આવે ને બીજી જાય. ટ્રેન આવતા જ ચાલો ભગવાન, ફટાફટ ચલ બેટા, આજા, જલ્દી કરો યાર, ગાડી ચલી જાયેગી, ઇકડે યા બસ જેવા અનેક વાક્યો કાને પડતા હતા. કર્ણાવતી ટ્રેન આવતા જ હું ફટાફટ ધક્કા મૂકી કરીને જેમ તેમ કરીને રાધા સીટ પર પહોંચી હાશ કરીને બેઠી. જાણે મોટી જંગ જીત્યાનો આનંદ તેને થયો. બાજુની સીટ પર કોણ છે તેવું જોવા બાજુમાં નજર કરી તો તેને એક 56 થી 70 વર્ષના માજી બેઠા હતા. તેને જોઈને રાધાને મનમાં થોડી શાંતિ થઈ. માજી એકદમ શાંત, લાગણીશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેના મોઢા પર એક અલગ જ ભાવ વર્તાતો હતો. લાંબા વાળનો મોટો અંબોડો, તેમાં ભરાવેલી વેણી, હાથમાં કાચની બંગડીનો જુડો, મોંઘા દાટ વસ્ત્રો અને કિંમતી દાગીનાથી સજ્જ આ માજી એક અલગ જ છાપ ઊભી કરતા હતા. અમીર વર્ગના આ માજી ખૂબ લાગણીશીલ હોય તેવું લાગતું હતું.
તેણે રાધા સામે પ્રેમથી જોયું અને પૂછ્યું કે મુંબઈ જવાનું છે બેટા? રાધાએ કહ્યું કે હા, મુંબઈ જવાનું છે. તેણે કહ્યું કે ઘર છે કે? રાધાએ વચ્ચેથી જવાબ આપતા કહ્યું કે ના, પિયર જવાનું છે. ખરેખર રાધાને સુરત જવાનું હતું, પરંતુ અજાણ્યાને સાચી વાત કરવાનું યોગ્ય ન લાગતા ખોટું બોલી. થોડી વારમાં ટ્રેન ચાલુ થઈ. જેમ જેમ ટ્રેન સ્પીડ પકડતી તેમ તેમ બંનેની વાતોએ પણ સ્પીડ પકડી. આજુબાજુના સ્થળોની અને સમાજની અટપટી વાતો કરતાં કરતાં બંને વચ્ચે સારો સંબંધ બંધાયો. રાધા તેને બા કહીને બોલાવતી. બા શબ્દ સાંભળીને તે પણ બહુ ખુશ થતા. મુસાફરી દરમિયાન વાતોની સાથે સાથે ચા નાસ્તાની પણ આપ લે થવા લાગી. બંનેની વાતો પરથી આજુબાજુમાં બેઠેલા મુસાફરો પણ જાણી ચૂક્યા હતા કે આ બંને વચ્ચે સારા સંબંધો બંધાયા છે. વાત કરતાં કરતાં પૂછ્યા, બા, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? તે તો તમે મને કહ્યું જ નહીં. મારા દાદા શું કરે છે? તમે ક્યાં જાઓ છો? બાએ હસતા હસતા જવાબ આપ્યો, મુંબઈની જ વતની છું. હું અને તારા દાદા સરકારી કર્મચારી હતા. હવે નિવૃત્ત થયા છીએ. આમ તો ભર્યો પરિવાર છે, પણ હાલમાં અમે બંને એકલા જ છીએ. મેં કહ્યું, છોકરા વહુ? તે બોલ્યા, તે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહે છે. ત્યાં જ દાદાનો ફોન આવ્યો. દાદા શું બોલે તે તો સંભળાતું ન હતું, પરંતુ અહીંથી બા હસતા હસતા બોલતા હતા કે હવે હું કંઈ નાની નથી. મારી રીતે હું ઘરે પહોંચી જઈશ. લેવા આવવાની જરૂર નથી. અને ખોટી ચિંતા કરી ડાયાબિટીસ અને બીપી વધારો નહીં. બીજી આડી અવળી વાતો કરી બાઈએ ફોન મૂક્યો. એટલે રાધાએ કીધું, મારા દાદા તમને બહુ પ્રેમ કરતા લાગે છે. બા થોડા શરમાયા અને હસવા લાગ્યા. બેટા, સાચું કહું તો જીવન જીવવાનો, પ્રેમ કરવાનો અને એકબીજાને સાચી રીતે ઓળખવાનો સમય અમારો હવે જ ચાલુ થયો છે. બા ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય તેમ કહેવા લાગ્યા કે અમારી આખી જિંદગી કુટુંબ અને પરિવારને સાચવવામાં, બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં અને પરણાવવામાં જે વિતાવી છે. એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો, એકબીજા માટે કંઈ કરવાનો અમને સમય મળ્યો જ નથી. પરિવાર અને નોકરીને સાચવવામાં અડધી જિંદગી વીતી ગઈ. હવે અમને લાગે છે કે અમારી સાચી જિંદગી જીવવાનો વખત હવે ચાલુ થયો છે. બાએ વિતાવેલી સફરની આવી કેટલીય વાતો કરી. રાધા ઘણીવાર ખુશ થતી તો ઘણીવાર દુઃખી. જિંદગી છે એટલે ઉતાર ચઢાવ તો આવવાના જ. આમ બધી વાતો સાંભળતા સાંભળતા મારેથી પૂછાઈ ગયું. મિત્રો, આ વાર્તાનો બીજો ભાગ આપણે કાલે સાંભળીશું. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.